સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિએ શહેરભરમાં ભવ્ય ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા। વીર દાદા જસરાજ સંગઠન અને લાભેશ્વર શ્રી જલારામ મંદિર દ્વારા ખાસ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વીર દાદા જસરાજ સંગઠન અને લાભેશ્વર શ્રી જલારામ મંદિર દ્વારા ખાસ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। લાભેશ્વરથી મિની બજાર સુધી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। મિની બજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવનવાડી ખાતે મહાઆરતી, અન્નકૂટ દર્શન, ભોજન પ્રસાદ અને રાસ ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સુરતના વિવિધ વિસ્તારોમાં પણ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ હતી। મંદિરોમાં 56 ભોગ, અન્નકૂટ આરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એલપી સવાણી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। જય જલારામ, મારું નામ રાકેશ પાઉ છે। અમે વીર દાદા જસરાજ સંગઠન નામની સંસ્થા ચલાવીએ છીએ। લાભેશ્વર અન્નક્ષેત્ર પણ ચલાવીએ છીએ। જે સંસ્થાની અંદર અમારી પાસે એક અંતિમ યાત્રાના 2 રથ છે, એ અમે ફ્રીમાં સેવા આપીએ છીએ। અમે અંતિમ યાત્રાની કીટ પણ ફ્રીમાં આપીએ છીએ અને મેડિકલ સાધનો પણ ફ્રીમાં આપીએ છીએ। આ સંસ્થા અમે લગભગ 15 વર્ષથી ચલાવીએ છીએ। અમે 7-8 મિત્રો સંસ્થા ચાલુ કરેલી। અત્યારે અમારા 5000 જેટલા બધા સભ્યો છે। આખો લોહાણા સમાજ અમારી સાથે છે અને અમે આજે બાપાની જલારામ બાપા, જે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા, એની આજે 226મી જન્મ જયંતિ છે, એ અમે રંગે ચંગે ઉજવીએ છીએ। અને આ જલારામ બાપાની વાત કરું તો કે આજે વિશ્વવિખ્યાત જલારામ બાપા કહી શકાય કે વિશ્વની અંદર કોઈ મંદિર એવું નથી કે જ્યાં પૈસા નથી લેવાતા। વીરપુર જલારામ મંદિર એક જ એવું છે કે જ્યાં પૈસા નથી લેવાતા અને 12 મહિના 365 દિવસ 2 ટાઈમનું અન્નક્ષેત્ર ચાલુ હોય છે। ત્યાં એક પણ પૈસા લીધા વગર અન્નક્ષેત્ર ચાલે છે। હવે આ જલારામ બાપાના વંશજો છે, એનો અમને ગર્વ છે અને આજે અમે એની 226મી જન્મ જયંતિ ઉજવીએ છીએ। જેના ભાગરૂપે સવારમાં અમે પહેલા પૂજન અર્ચન કરીએ છીએ, પછી એક મોટી વિશાળ શોભાયાત્રા હોય છે લાભેશ્વર ભુવનથી પટેલ સમાજની વાડી સુધી, અને અત્યારે 5 થી 10,000 15,000 જેટલું માણસ પ્રસાદી લે છે। પછી સાંજના પણ 10-15,000 માણસ પ્રસાદી લે છે। અન્નકૂટ દર્શન હોય છે। મારું નામ માનસી ગાયલ છે। હું અડાજણ વિસ્તારમાંથી જ આવું છું। આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે। શું કહેશો, આજનો દિવસ કેટલો ખુશીનો અને કઈ રીતે આયોજન થતું હોય છે આજના દિવસમાં? આજનો દિવસ અત્યંત ખુશીનો છે। ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કંઈક કરી બતાવવાનો દિવસ છે। જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે। ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો, બધી ધારેલી કામના, અટકેલા કામો આપણા પૂરા પાડે છે। સવારથી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ કેવું છે, શું છે મંદિરનો? અમે જ્યારે આજથી 28 વર્ષ પહેલાંથી મંદિર થયું છે। 34 વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી, પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા। દર ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે। અને આજે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે। આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે। આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।